દિલ્હી બ્લાસ્ટની ઘટના બાદ અરવલ્લી જિલ્લા પોલીસ એલર્ટ મોડ પર છે। જિલ્લાને જોડતી આંતરરાજ્ય બોર્ડર પર સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે। શામળાજી રતનપુર બોર્ડર પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। રાજસ્થાનથી આવતા નાના મોટા વાહનોમાં તપાસ કરવામાં આવી રહી છે। દિલ્હીના લાલ કિલ્લા પાસે ગઈકાલે રાત્રે થયેલ કાર બ્લાસ્ટ બાદ સમગ્ર દેશ અને ગુજરાત રાજ્યમાં એલર્ટ આપી દેવામાં આવ્યું છે। હાલ આપણે પહોંચ્યા છે રાજસ્થાન અને ગુજરાતને જોડતી રતનપુર ચેકપોસ્ટ ઉપર। અહીંયા શામળાજી પોલીસ દ્વારા જે આવતા તમામ વાહનો છે તે તમામ વાહનોની અહીંયા સઘન ચેકિંગ કરવામાં આવી છે। કોઈ પણ જાતની અનિચ્છનીય ઘટના ન ઘટે તે માટેની અહીંયા પૂરેપૂરી તકેદારી રાખવામાં આવી છે। કારણ કે જે રીતે દિલ્હીમાં બ્લાસ્ટ થયો છે, બ્લાસ્ટની ગંભીરતા જોતા ગુજરાત પોલીસ પણ સતર્ક બની છે। અરવલ્લી પોલીસે પણ જે ભીડભાડવાળો વિસ્તાર છે, રાજસ્થાન રતનપુરને જોડતી જે ચેકપોસ્ટ છે, અન્ય જે ચેકપોસ્ટ છે તે તમામ ચેકપોસ્ટ ઉપર સઘન નાકાબંધી કરી અને ચેકિંગ હાથ ધરવામાં આવી છે। કારણ કે કોઈ પણ જાતની અનિચ્છનીય ઘટના આ ચેકપોસ્ટ ઉપર ના ઘટે અને ગુજરાતમાં કોઈ પણ જાતના અસામાજિક તત્વો પ્રવેશ ન કરે તે માટે તકેદારીના તમામ પગલાં અહીંયા લેવામાં આવી રહ્યા છે। સમીર બલોટ, ટીવી 13 ગુજરાતી, હકથી ગુજરાતી, અરવલ્લી।